નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લોકો સવારે નાસ્તામાં બ્રેડ અને બટર ખાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। સફેદ બ્રેડ મેદાની હોય છે અને લો ક્વોલિટીના કાર્બન સાથે તેની પ્રોસેસ કરવામાં આવે છે। વ્હાઇટ બ્રેડ ખાવાથી બ્લડ શુગર વધવાનું જોખમ રહે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો આપ નિયમિત બ્રેડ લેતા હોય તો તેનાથી કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે, પાચન શક્તિ નબળી થઈ જાય છે અને નાસ્તામાં નિયમિત બ્રેડ લેવી નુકસાનકારક સાબિત થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રોજ બ્રેડ ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે। દરરોજ બ્રેડ ખાવાથી બચવું જોઈએ। દરેક લોકો સવારના નાસ્તામાં બ્રેડ ખાતા જોવા મળે છે। મોટા ભાગના લોકો દરરોજ નાસ્તામાં ચા કે દૂધ સાથે બ્રેડ ખાવાની આદત હોય છે। આ આદત તમને બીમાર પાડી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે રોજ બ્રેડ ખાવ છો તો તેનાથી પેટ ફૂલવું, ગેસ, અબજો, કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે। બ્રેડ ખાવાથી તમારું બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે અને પણ ઘટી પણ શકે છે, જેના તમે હંમેશા થાક અનુભવશો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।